હેલો એવરીવન. કેમ છો? સમય નથી બગાડવો વધુ તમારો. જસ્ટ તમને બધાને જેટલા લોકો જોડાયા છો બધા જ લોકોને કાલે આપ બહુ મોટું એવું કામ કરવા જઈ રહ્યા છો, મતલબ આપણે પરીક્ષા દેવા જઈ રહ્યા છો, ત્યારે તમામને ઓલ ધ બેસ્ટ કહેવા માટે આવ્યો છું. ને બસ થોડુંક એવું ક્યાંક તમે કદાચ સમય બને એવો કે નજીક પરીક્ષા હોય, પરીક્ષા આવીને ઊભી રહી ગઈ હોય અને બસ કાલે જ તે જ્યારે પરીક્ષા છે ત્યારે કદાચ એવું બને કે એન્ઝાયટી છે, એન્ઝાયટી ને એડ્રેનાલિન રન થતી હોય ને એવું બને કદાચ કે આપણને ઘણી વસ્તુ ગમે ન ગમે, શું થશે શું ન, એવા બધા વિચારો આવે. તો મેં કીધું લાવો બધાને વિશ તો કરવી જ છે, પણ જો મેં એક નાનકડી ઇમેજ તો મૂકી દીધી છે, પણ ઘણા લોકોના મેસેજ આવતા હોય તો સાહેબ કે તમે તમારા શબ્દો છે અમને ઘણી વખત છે કામ લાગી જતા હોય છે, ઘણી વખત મોટિવેટ કરી જતા હોય છે. ભલે બધા ન હોય, ધારો કે 100 વિદ્યાર્થી જોડાણા હોય તેમાંથી 10 વિદ્યાર્થીઓ હોય જે મને માનતા હોય, બધા માનતા હોય, પણ આ જસ્ટ વાત કરું છું કે 10 વિદ્યાર્થીઓ છે, એ 10 વિદ્યાર્થીઓ પણ આજે જો કદાચ આજના દિવસમાં એમને કંઈક જાણવા શીખવા મળે, મતલબ થોડાક જો મોટિવેટ થાય, પોઝિટિવ થાય, તો ઘણું બધું આપણા માટે આજે, રાઈટ. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો બધાને હું આવકારું છું, આપનો મિત્ર અભિજીતસિંહ ઝાલા આપણા પ્લેટફોર્મ પર, રાઈટ. અને જો અત્યારે એક રેકોર્ડિંગ કરતો હતો વેબસંકુલમાં, તમે કદાચ જો પરચેસ કર્યો હોય ચેમ્પિયન નામનો કોર્સ, તો આ ચેમ્પિયન નામના કોર્સમાં જિયોગ્રાફી મેં ભણાવી છે, તો એ જિયોગ્રાફીનું રેકોર્ડિંગ ચાલુ હતું અત્યારે. જેવું પૈતું એટલે મેં કીધું લાવો હું થોડીક વાર હું લાઈવ થઈ જાઉં. આપણે કદાચ મારી પાસે જિયોગ્રાફી ભણવું છે તો અત્યારે આપણું એક ઠેકાણું, અને એ ઠેકાણું છે વેબસંકુલ, ત્યાં તમારે આવી જવાનું છે. અને બાકી તો આજના દિવસે તો હું તમને એ જ કહેવા આવ્યો છું કે લડી લ્યો. જેટલા લોકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, કેટલા લોકોને કાલે પરીક્ષા છે પીએસઆઈની? જય હિન્દ, જય માતાજી. ચલો, કેટલા લોકોને કાલે પરીક્ષા છે? સર અમે સુરત છે. સુરત છો, ઓકે. ઘણાને સુરત આવ્યું છે, સુરત વાળાને અમદાવાદ આવ્યું છે, એવી રીતના ટૂંકમાં હામ હાટું થયું છે, રાઈટ. હામે કદાચ આપણને થયેલું જોવા મળે છે. ઘણા લોકો સુરત વાળા છે, અમદાવાદ આવ્યું છે, અમદાવાદ વાળા છે, સુરત આવ્યું છે, એવી રીતના છે. અમદાવાદ પોકી ગયો, ઓકે. માલદેવભાઈ ભૂકા કાઢી નાખવાના છે, બરોબર. બ્રિજરાજસિંહ જય માતાજી, જય માતાજી. ચાવડા જય માતાજી. પંકજભાઈ, તમામ જેટલા લોકો જોડાયા છો બધાને જય માતાજી. અમદાવાદ આવ્યું છે, ઓકે, સરસ. તો પહેલી વાત તો ઈ કે કાલે પરીક્ષા દેવા જ્યારે તમે બેસો ત્યારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી, ઉપાધિ કરવાની નથી, બરોબર. 2-5 વાતો ખાસ ધ્યાન દેજો. હું તમને અહીંયાથી કહું છું કે હવે જેટલું તમે વાંચશો તમને એમ લાગશે કે હજી આખી રાત જાગીનું રીડિંગ કરી લઉં ને આખી રાત વાંચીને ભેગું કરી નાખું ને, એ થાય. પણ એ 1001 વિદ્યાર્થીઓ હોય જેની માનસ પરિસ્થિતિ એવી હોય ને એ કરી જાય. જેમ કે સ્વામી વિવેકાનંદ હતા તો એ વાંચીને પન્નું ફાડી નાખતા, સમજાણું. પણ હોય એવો 1001 વિદ્યાર્થી હોય એવો. એટલે આપણને આપણી ખબર હોવી જોઈએ, કે આપણે કેટલીક વસ્તુને સહન કરી શકીએ, કેટલુંક આપણાથી થઈ શકે, કેટલું આપણે બિયર કરી શકીએ, બરાબર. એ ખાસ જોવાનું છે. તમને એમ લાગે કે ના સાહેબ હું તો આખી રાત જાગીશ ને મારે તો ટેવ છે, મને કોઈ વાંધો છે નહીં, બરાબર. હું માનસિક રીતના એકદમ શાંત જ હોઈ છું, આખી રાત જાગીને જ્યારે પરીક્ષા દઉં તો મને કોઈ વાંધો છે નહીં, બરાબર. પણ નોર્મલી કેવું થતું હોય કે આજે રાત્રે જો નીંદર થઈ જાય સરખી એવી, તો કાલે તમે ફ્રેશ જાગો ને તો ફ્રેશનેસ એમનામ તમને પોઝિટિવિટી આપે. જ્યારે આખી રાત તમે જાગીને ગયા હોય ને તો એમનામ તમે ઘણું વાંચ્યું હોવા છતાં તમને નેગેટિવિટી મળે. એટલે યુ હેવ ટુ ચૂઝ ઇટ. તમારે એ નક્કી કરવાનું છે, તમારે એ ડિસાઈડ કરવાનું છે કે તમે કઈ રીતના કઈ વસ્તુથી તમે કમ્ફર્ટેબલ છો તે, બરાબર. પણ મારું જો કદાચ માનો, મારી સલાહને જો કદાચ તમે માનતા હોય તો હું તમને એમ કહીશ કે આજના દિવસે સરસ એવી એક નિંદર કરી લેજો, રાઈટ. સારું એવું સુઈ જાઓ. હજી તમારી પાસે સમય છે, 9 ને 12 થયું છે, એટલે 12 વાગ્યા સુધી મસ્ત તમતાર વાંચો. પણ 12 વાગે ને જેવા એટલે સુઈ જજો, બરાબર. 6-7-8 કલાકની મસ્ત એવી નિંદર કરો, અને સારી એવી નિંદર કરીને પછી પેપર આપવા માટે જાઓ. પેપર આપવા માટે જાઓ એની પહેલા મારે 2-5 પ્રશ્નો, 2-5 તમારી પાસેથી આશાઓ અને એક્સપેક્ટેશન્સ છે. એમાંથી એક તો એ કે અહીંયા જેટલા પણ વિદ્યાર્થી જોડાયા છે
મારો વિદ્યાર્થી પહેલા તો છે ને ડરશે નહીં. પ્રોમિસ આપો મને સાહેબ, ડરીશ નહીં. હું ડરીશ નહીં ઇન ધ સેન્સ કે ત્યાં જઈને આપણે ઓલું છે ને કે ભાઈ મારું શું થશે ને, હવે મારી આ અંતિમ ટ્રાય છે ને મારથી થશે કે નહીં ને, બરાબર. આ એક પ્રોમિસ આપો, આ પેલા ન થવું જોઈએ, રાઈટ. લાઈફમાં દરેક વસ્તુ પહેલી વાર થાય છે. લાઈફ છે એ લાઈફ આગળ ચાલતી રહેશે. રિઝલ્ટ જે પણ આવે લાઈફ આગળ ચાલતી રહેતી હોય છે. એટલે હું તમને એટલું જ કહું છું કે ડરવાનું નથી, ગભરાવાનું નથી. ડરવાનું જરાય નથી, ગભરાવાનું જરાય નથી. આપણાથી જેટલું થાય એટલું આપણે કરવાનું છે. તમે જેટલું વાંચ્યું છે એના પર તમે ખુદ પર ભરોસો રાખશો કે સાહેબ મેં સારું એવું રિવિઝન કરી લીધું છે, સાહેબ મેં સારું એવું વાંચી લીધું છે, બસ હવે મેં મારી બધા પ્રયત્ન કરી નાખ્યા છે, મેં મારી રીતના બધું જ્યાંથી જે ભેગું કરવાનું હતું એ કરી નાખ્યું છે. હવે એ દિવસ ઉપર છે કે દિવસ કેવો મારો રહે, રાઈટ. બધાના દિવસ સારા રહેશે એવી તો આશાઓ છે, બરાબર. પણ કદાચ કોઈ નબળો દિવસ રહે તો એ જરાય ચિંતા કરતા નહીં. જેવું તમારું પેપર છે, પેપરમાં તમે એન્ટર થાવ, પોઝિટિવિટી સાથે એન્ટર થજો. અંદર જેવા બેસો એટલે ભગવાન, જે ભગવાનને માનતા હોય, જે માતાજીને માનતા હોય એમનું નામ લેજો. મમ્મી પપ્પાને યાદ કરજો અને હસજો, રાઈટ. મમ્મી પપ્પાને યાદ કરીને પાછું ઇમોશનલ નહીં થવાનું, કામના માટે મારે કરવાનું હોય નાતે નહીં, હસવાનું. કે એમને આપણા માટે કેટલી આ સુંદર એવી જિંદગી આપી છે, કેટલું સારું આપણા માટે કર્યું 7 દિવસ સુધી. તો મમ્મી પપ્પા છે, મમ્મી પપ્પા માટે આવી રીતના તમે યાદ કરી શકો મમ્મી પપ્પાને. તમને કોઈ શિક્ષક ગમતો હોય કે જે શિક્ષકે તમને બહુ ભણાવ્યું હોય, બહુ સારી રીતના સમજાવ્યું હોય, બરાબર, એને યાદ કરજો. એટલે આ બધી વસ્તુઓ શું થાય ખબર, આનાથી પોઝિટિવિટી આવે, બીજું કઈ નહીં, રાઈટ. આનાથી શું આવશે, પોઝિટિવિટી આવશે. આજુબાજુમાં જોઈ લેવાનું, વર્ગખંડમાં બધી જગ્યાએ એક વખત નજર નાખી દેવાની અને અંદર જઈ અને ઘણા લોકો આંખો બંધ કરી નાખે ને આંખો બંધ કરીને શું કરે ખબર, આંખો બંધ કરશે ને એટલે એ ખુદની જાતને સ્ટ્રેસ ફ્રી કરવાનો પ્રયત્ન કરે, પણ આંખો બંધ કરીને સ્ટ્રેસ લેતા હોય છે. એટલે એવું નહીં કરવાનું સાહેબ, બી નોર્મલ, રાઈટ. નોર્મલ રહ્યો, બધી વસ્તુને ખાલી નિરીક્ષણ કરો જ્યાં સુધી પેપર નો આવે ત્યાં સુધી. અને પેપર જેવું આવે એવું જ તે આખા પેપરને, મારી તો આશા એવી છે કે તમે જ્યારે પેપર છે ને એ પેપરને પહેલા એક વખત, ભલે તમારું 5 મિનિટ 6 મિનિટ 10 મિનિટ પેલી જાય, પણ આખું પેપર એક વખત છે ને થ્રુ થઈ જાવ. એક વખત પેપરને તમે જોઈ લ્યો. આનાથી શું થશે, આનાથી તમને ખબર પડશે પેપર કેવું છે, રાઈટ. તમે સીધું પહેલું પેપરનું પહેલું પેજ ખોલ્યું અને ત્યાં તમે લખવાનું ચાલુ કરી દીધું તો કદાચ એવું બને કે પહેલું અને બીજું પેજ લેન્ધી હોય, એ સમય વધુ લઈ લે, તો આગળ જતા શું, બરાબર, એવું બધું. કે પછી વચ્ચે સુધી તમે પહોંચતા તમારો મેક્સિમમ ટાઈમ વિયો ગયો, તમને એમ થાય કે પાછળનું મારથી કવર નહીં થાય ને એવું બને, પાછળના ક્વેશ્ચન તો સાવ ઈઝી હોય. એટલા માટે એક વખત છે ને, એક વખત નજર નાખી દેવી જોઈએ પેપર પર. એક વખત તમે જયારે નજર નાખશો ને એનાથી શું થશે ખબર છે, એનાથી તમને આઈડિયા આવશે કે આ પેપર કેવું છે, આ પેપરનું લેવલ શું છે, આ પેપરમાં મારે શું આપવાનું છે, બરાબર. 2-3 પેનોને લઈને જજો અને બધી જ પેન છે એક વખત સરસ રીતના ચલાવીને જજો, જેથી કરીને ન્યા પછી લોચો ન થઈ જાય. ઘણા લોકો શું કરે, પેન તો લઈ જાય પણ નવી પેન લઈ હોય, સમજાણું. એટલે ન્યા જઈને કુંડાળાઓ કરતા હોય, નથી થતા હોતા. કુંડાળા કરવામાં ખાસ ધ્યાન દેજો. હમણાં એક લાસ્ટ આપણે લાઈવ થયા હતા ત્યારે વાત તો કરી હતી, પણ એક સ્ટુડન્ટ છે, એક સ્ટુડન્ટની એક ક્વેરી આવી હતી. એએમસી ની પરીક્ષાની વાત કરું છું હું. A B C D એમાં એ ઓપ્શન એને ટીક કર્યું, બી ઓપ્શનમાં સહેજ એવું નાનકડો એવો લીટો પડી ગયો, સહેજ જ એવો, આમ પોઈન્ટ પાડો તો કેટલો પડે એટલો લીટો પડી ગયો. એના કારણે એનો એક ક્વેશ્ચન છે રિજેક્ટ કરી નાખવામાં આવ્યો. એવા 2 ક્વેશ્ચન એની સાથે આ ઘટના ઘટી. જો એ 2 ક્વેશ્ચન એના સાચા હોત, 2 સાચા હતા એના, પણ જો સાચા દીધા હોત તો એ ક્યાંક એનું નામ હોત લિસ્ટમાં, રાઈટ. એ છોકરો મારી પાસે આવ્યો તો સાહેબ હવે આનું શું કરવું, એટલા માટે હું તમને કહું છું કે હડબડી નહીં કરવાની, બરાબર. 2-5 ક્વેશ્ચન કદાચ છૂટી જાય તો ચાલશે, કોઈ વાંધો નહીં, પણ યાદ રાખજો જ્યારે તમે ક્વેશ્ચનને ટીક કરો છો, તમે જોવો છો 33મો નંબરનો પ્રશ્ન તમારો જવાબ આવી ગયો. મેક શ્યોર કે જ્યારે તમે એ આન્સર કીમાં 33મા નંબરનો ક્વેશ્ચનને ટીક કરો છો, 33 જોવો, 33 ની સામે ધીમે આમ લાઈન વ્યા જાવ અને પછી ABCD ટીક કરો. ઉતાવળ ન કરતા. ઉતાવળ કરશો તો શું થશે, જો તમને એક વાત કહું, 5 ક્વેશ્ચન છૂટી ગયા, એમાં કદાચ 4 નહોતા આવડતા ને 1 આવડતો હતો, કે બે આવડતા હતા 3 નહોતા આવડતા, રાઈટ. આનું વધુ દુઃખ ન થાય. દુઃખ કેનું થાય ખબર, 5 ક્વેશ્ચન એવા કે જે આપણને આવડતા હતા પણ ભૂલથી ખોટા કરી ગયા, સમજાય છે. એટલે એ તમારાથી ન થાય, એ થવું ન જોઈએ, બરાબર. એટલે આવા બધા નાના મોટા પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સને ધ્યાન રાખવાના છે. માતાજી ભગવાનને પ્રાર્થના કરવાની, બરાબર. ઈશ્વર અલ્લાહ જેને આપ માનતા હોય, તમે જે પણ આસ્થા સાથે જોડાયેલા હોય એ આસ્થાને તમારે ત્યાં યાદ કરવાની છે ને બહુ સરસ રીતના, બહુ સુંદર રીતના તમે તમારું પેપર આપશો
અને જેવું પેપર પતે એટલે મને યાદ કરજો, મને પેપર મોકલજો, મને કહેજો તમારું પેપર કેવું રહ્યું છે. આપણી આ ચેનલ પર જ તે તમારે મને પેપર મોકલવાનું છે. આ ચેનલ પર જ તે તમારે મને તમારું પેપર કેવું રહ્યું એ તમારા અભિપ્રાયોને મોકલવાના છે. જો તમારું પેપર સારું જશે તોય હું તમારી સાથે છું, તમારું પેપર ખરાબ જશે તોય હું તમારી સાથે છું. આવું શું કામ કહું છું? અત્યારથી જ તમને કહું છું કે પરિણામ જે પણ આવે આપણે આપણી રીતના આપણા પ્રયત્નો કરી લીધા છે. હવે આપણે અંતિમ પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. થાય તો ઠીક છે, ન થાય તોય ઠીક છે. ન થાય તોય તે હું તમને કહીશ શું કરવું, બરાબર, અને થાય તોય તે હું તમને કહીશ શું કરવું, બરાબર. થઈ જશે, બધાથી થઈ જશે, બધા પાસ થઈ જાય. હું તમારું નેગેટિવ કોઈ દિવસ નો વિચારી શકું, પણ આ તો જસ્ટ વાત છે કે કોઈક છોકરો કદાચ ફેલ થાય કે એનું પેપર ખરાબ જાય, ડિમોટિવેટ થાય, ડિપ્રેશનમાં જાય, એવું નહીં કરવાનું. એવા નાટક આપણે નથી, આપણને નો શો ભાઈ, બરાબર ને. ઊંચા કુળનો માનવી નીચા કરે નહીં વિચાર, ગણપત ભાંગે ગામ પણ ખાતર ન પાડે ખેમરો. આપણે એવા વિચાર કરી જ શકીએ નહીં ને ભાઈ, આપણાથી એવા હલકા વિચાર થઈ જ ન શકે. એટલે આપણે શું કરવાનું છે? આપણે મસ્ત પેપર આપવાનું છે અને સારું જશે, બરાબર, એવી પોઝિટિવિટી સાથે. હું તમને બધાને બ્લેસિંગ્સ આપું છું, બધાને ખૂબ બધો પ્રેમ આપું છું. તમારું પેપર બહુ સારું જવાનું છે, બરાબર. એટલે અત્યાર પહેલા તો એ એક એક્સાઇટમેન્ટ અને એન્ઝાઇટીમાંથી બહાર નીકળીને એક પોઝિટિવિટી લાવો. તમારા સાહેબે કીધું છે પેપર સારું જવાનું છે. પેપર અઘરું આવે, ઇઝી આવે, મીડિયમ આવે, એક વખત લેવલ ચેક કરજો અને મેક શ્યોર. એક વસ્તુ હજી કહું છું, તમને જે પ્રશ્ન ન આવડતો હોય એ ન અટતા. તમારે પાસ થવું છે તો આ હું તમને કહું છું, તમને જે પ્રશ્ન નથી આવડતો એ ન અટતા. ઘણીવાર આપણે લાલચમાં વહી જઈએ છીએ, મને હવે 30 પ્રશ્ન નો આવ્યા, હવે 30 પ્રશ્ન હું કદાચ ટીક કરી દઉં તો એમાં 10 સાચા પડી જાય ને, બરાબર, 10 નહીં 15 તો સાચા પડી જાય ને. હા, 15 સાચા પડી જાય. પછી વિચારે 15 ખોટા પડે તો કે હા 15 ખોટા પડે. 15 ના 0.25 લેખે કરીએ તો 4 1 4 4 2 8 4 13 12 ને ચોકો 16, 4 માર્ક કપાઈ ગયા, બરાબર. તો 15 માં 4 ગયા તો 11 આવ્યા. પ્રોફિટ જ છે, પણ એવું નથી. સંભાવનામાં તમે જો 4 ઓપ્શન છે. એટલે હું એમ કહું કે તમારામાં જે પાસ થવાની મતલબ એમાં સાચો પડવાની સંભાવના 4 1 છે. અને જો 4 1 હોય તો ઓટોમેટિકલી તમને કઈ મળવાનું નથી ને, રાઈટ. અને આ તો 4 1 છે, એવું બને કે 30 ક્વેશ્ચન છે એમાંથી તમે 25 ક્વેશ્ચન ખોટા કરી આવો તો પછી કઈ લાઈન લેશો? એટલે એવું નહીં કરવાનું. જે નથી આવડતું એ ન થવું, જે નથી આવડતું એને આપણે જતું કરવું છે. આ ખાસ જોજો, આ જે પોઈન્ટને હું અત્યારે કહું છું ને એ ખાસ જોજો. કેમ કે જો પેપર અઘરું આવ્યું ને તો છોકરાઓ શું કરશે ખબર? છોકરાઓની આ કદાચ થોડાક ગભરાઈ જશે. છોકરાઓ શું કરશે કે છોકરાઓને એમ થશે કે સાહેબ હવે મારે શું કરવું, હવે મારું પેપર તો આવું ગયું છે, મારું પેપર તો તેવું જ હશે ને, થોડાક ડિપ્રેશનમાં આવી જાય. પછી શું કરે? બધા ક્વેશ્ચનને અડી જવાની વાત હોય. એવું નહીં કરવાનું, રાઈટ. મજાની વાત તો એ છે કે 2 પેપર છે. 2 પેપર હોય ને એટલે તમારું મગજ માંગી પહેલું ક્વેશ્ચન પેપર રહ્યું ને થોડુંક અઘરું કાઢે કદાચ, રાઈટ. અને આ જ અઘરા ક્વેશ્ચન પેપરમાં ઘણા બધા નીકળી જશે, માનસિક રીતના નીકળી જશે અને શારીરિક રીતના નીકળી જશે. પછી કદાચ એવું બને કે બીજું પેપર છે કેવું નીકળે તમારું, તો થોડુંક ઈઝી નીકળે, પાર્ટ બી પાર્ટ એ. સમજાણું? તો તમારે આમાંથી આ બહુ વિચારી અને તમારે રિસ્ક લેવાનું છે બધું. ઓકે, ચલો. યસ, અત્યારે રીડિંગની ટીપ આપવા માટે જયપાલસિંહ નથી ભેગો થયો. અત્યારે હું માત્ર ને માત્ર ફાઇનલ જે લોકોને પરીક્ષા છે કાલે એના માટે ભેગો થયો છું. આ ટીપ માટે આપણે સ્પેશિયલ ભેગા થશું, ચિંતા ન કરો, રાઈટ. એના માટે સ્પેશિયલ આપણે ભેગા થશું. ઓકે, ચલો. મારો લેક્ચર જ ચાલુ હતો હાઇબ્રિડ બેચમાં, જોઈ લ્યો ફટાફટ. થેન્ક યુ સો મચ. ચલો, તો તમારો વધુ સમય નથી લેવો. નોર્મલી આપણે લાઈવ થતા હોઈએ છીએ તો લાંબો સમય લેતા હોઈએ છીએ, પણ તમારો વધુ સમય નથી લેવાનો. કેમ કે તમે બધા પરીક્ષા આપવા જઈ રહ્યા છો, કાલે તમારે પરીક્ષા છે, રાઈટ. અને એટલા માટે આપ તમામને હું ઓલ ધ બેસ્ટ કહું છું, તમામને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન કહું છું. અત્યારથી તે વિજય ભવ, બરાબર. એક ગુજરાતી સાહિત્યની બહુ સરસ એવી એક લાઈન છે કે તમે નાખો અમને આ આગરૂપી બાગમાં, આ બાગને પણ તમે નાખો અમને આ પરીક્ષા રૂપી આગમાં, આ આગને પણ ફેરવીશું અમે બાગમાં, સર કરીશું સૌ મોરચાઓ, હવે મોતને પણ આવા દો લાગમાં, રાઈટ. તો આવી જ તે એક નાનકડી વાત સાથે પાર્થને કહું છું કે હવે ચઢાવો બાણ અને હવે યુદ્ધ જ કલ્યાણ. થેન્ક યુ સો મચ દોસ્તો. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ વેરી બેસ્ટ. ખૂબ સારું તમારું પેપર જાય.
કાલે આપણે સોલ્યુશન સાથે વેબસંકુલ ખાતે મળવાના છીએ અને લાઈવ પણ હું કાલે સાંજે થઈશ, બરાબર. તમારા પ્રશ્નો જે પણ હશે એ પ્રશ્નોને લઈશ ત્યારે, રાઈટ. બધાને જેટલી તમારી એક્સાઇટમેન્ટ છે કે સાહેબ કાલ શું થશે, એટલી જ એક્સાઇટમેન્ટ મારી પણ છે કે મારા છોકરાઓ, મારા વિદ્યાર્થીઓ છે એનું પેપર કેવું જશે. બરાબર. ભગવાનને તમામ માટે પ્રાર્થના કરીશ કે જેને મહેનત કરી છે સારી, એ બધા જ વિદ્યાર્થીઓ છે એને પેપર સારું જાય. ચલો તો આટલું રાખીએ, આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.